નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આપણી આ યુટ્યુબ ચેનલમાં આપનું હાર્દિક સ્વાગત છે. તમે જાણો છો કે પ્રકરણ 1માં મૂળભૂત તાર્કિક કારકો, નિષેધ, સમુચ્ચય, વિકલ્પન, શરતી, દ્વિશરતી આ 5 પ્રશ્નો વિશે તમે અભ્યાસ કર્યો હશે. હવે આ 5 પ્રશ્નો એટલા મોસ્ટ આઈએમપી છે કે વિભાગ ઈમાં આજ સુધીની દરેક એક્ઝામમાં દરેક પ્રશ્નપત્રમાં તમે વિભાગ ઈમાં આ 5માંથી કોઈ એકનો પ્રશ્ન જોયેલો હશે જ. તમે પહેલી પરીક્ષા આપી છે એમાં પણ જોયો હશે. 5માંથી કોઈ એક પ્રશ્ન પૂછાય જ છે, તેથી આ પ્રશ્ન મોસ્ટ આઈએમપી પ્રશ્ન છે. હવે આ પ્રશ્નને આપણે સમજવાનો છે કે એને સ્ટેપ બાય સ્ટેપ કઈ રીતે લખવો જેથી આપણને 5 માર્ક્સ મળે. અહીંયા આજે આપણે સમુચ્ચય પહેલા પ્રશ્ન વિશે ભણીશું, પરંતુ સમુચ્ચયનો પ્રશ્ન ભણીએ એ પહેલા થોડીક મિનિટ આપણે એક આ 5 કારકો વિશે બેઝિક અને મોસ્ટ આઈએમપી ડિટેલ જો મેળવી લઈએ અને એ જો આપણને આવડી જાય તો આ 5 પ્રશ્નો આપણા માટે બિલકુલ ઇઝી થઈ જવાના છે. તેમજ એના સત્યતા કોષ્ટક બનાવવા માટે, દાખલા ગણવા માટે પણ એ એકદમ ઇઝી આપણા માટે થઈ જશે. તેથી આ 5 વિશે આપણે પહેલા તો બેઝિક ડિટેલ મેળવી લઈએ. બેઝિક ડિટેલ અહીંયા છે કે મૂળભૂત તાર્કિક કારકો કેટલા છે? 5 છે. હવે આવો પ્રશ્ન તમને 1 માર્ક્સમાં પૂછાય છે, 2 માર્ક્સમાં પૂછાય છે કે મૂળભૂત તાર્કિક કારકો કેટલા છે? 5 છે. કયા? તો મેં અહીંયા નામ લખ્યા છે. તાર્કિક કારકનું નામ પહેલું છે નિષેધ, સમુચ્ચય, વિકલ્પન, શરતી, દ્વિશરતી. ચલો આ 5 ને તાર્કિક કારકો તરીકે ઓળખવામાં આવે છે. હવે આ 5 વિશે બેઝિક અને મોસ્ટ આઈએમપી ડિટેલ આટલા કોષ્ટકમાં છે. આટલો કોષ્ટક જો તમે કરી લીધો તો તમારે માટે દાખલા ગણવા તેમજ આ થિયરિકલ પ્રશ્ન લખવો બિલકુલ ઇઝી થઈ જશે. જેમ કે જો મેં અહીંયા લખ્યું છે તાર્કિક કારકનું નામ, તાર્કિક કારકની નિશાની, તાર્કિક કારકનો શબ્દ અને એનો નિયમ. ચલો અહીંયા આપણે સ્ટેપ બાય સ્ટેપ સમજતા જઈએ આ શું છે. ચલો પહેલું તાર્કિક કારકનું નામ શું છે? નિષેધ. ચલો તમે નામ યાદ રાખો, શું નામ છે? નિષેધ. હવે એની આપણે શું સમજવાની છે? નિશાની. ચલો નિષેધની નિશાની કઈ છે? જો સર્પાકાર છે ને, સાપ જેવી. નિષેધની નિશાની કેવી છે? આ સાપ જેવી. હવે ઘણી જગ્યાએ નિષેધ શબ્દની આ નિશાની હોય તો નિશાની હોય તો આપણે શું સમજવું? નિષેધ સમજવું. ચલો હવે અહીંયા લખ્યું છે તાર્કિક કારકનો શબ્દ, એટલે કે નિષેધનો શબ્દ કયો છે? નહીં કે નથી. એટલે ઓબ્લિક કર્યું છે મેં, કાં તો નહીં હોય અથવા તો નથી, બેમાંથી કોઈ એક. નિષેધનો શબ્દ કયો છે? નહીં કે નથી. અને મોસ્ટ આઈએમપી સમજવાનું છે એનો નિયમ. નિયમ નિષેધનો કયો છે? ટી તો એફ, એફ તો ટી. કહેવાનો મતલબ શું છે? જો નિષેધનું કામ શું છે? જે છે એના કરતા ઉલટું કરવાનું કામ કોનું છે? નિષેધનું છે. જો વિધાન ટી હોય તો શું થઈ જશે? એફ. જો એફ હોય તો શું થઈ જશે? ટી. આટલો નિયમ મગજમાં ફિટ કરી દો. ટી તો એફ, એફ તો ટી. હવે આ બધું શું છે તમે આગળ તમને બિલકુલ ધીમે ધીમે બધું ખબર પડશે, પણ એનો નિયમ શું છે? ટી તો એફ, એફ તો ટી. ચલો બીજો તાર્કિક કારક કયું છે? સમુચ્ચય. સમુચ્ચયની નિશાની એન્ડ. આપણે કીબોર્ડમાં હોય છે આ સિમ્બોલ. આ શું છે? સમુચ્ચયની નિશાની. અને હવે સમુચ્ચયનો શબ્દ કયો છે? અને. એટલે કે અનેની આગળ કંઈક વિધાન લખેલું હોય અને અનેની પછી કંઈક વિધાન લખેલું હશે. હવે મોસ્ટ ટાઈમ પાછું એનું શું સમજવાનું છે આપણે? નિયમ. સમુચ્ચયનો નિયમ શું છે? ડબલ ટી તો ટી. શું છે? ડબલ ટી તો ટી. ડબલ ટી તો ટી. મગજમાં ફિટ કરી દો. સમુચ્ચયનો નિયમ કયો છે? ડબલ ટી તો ટી. ચલો ત્રીજું તાર્કિક કારક કયું છે? વિકલ્પન. જો વી તો એની નિશાની પણ વી. નિશાની પણ કેવી છે? વી. અને એને તાર્કિક કારકનો શબ્દ એટલે કે વિકલ્પનનો શબ્દ કયો છે? કાં તો અથવા. એટલે કે કાં તો પછી કંઈક વિધાન લખ્યું હોય અથવા પછી કંઈક વિધાન લખ્યું હોય. આપણે કહીએ છીએ ને, કાં તો હું અમદાવાદ જઈશ અથવા તો સુરત જઈશ, આવું શબ્દ વાપરીએ છીએ. તો કાં તો અથવા શબ્દ કોનો છે? વિકલ્પનનો છે. અને હવે એનો પણ આપણે નિયમ યાદ રાખવો પડશે. એકદમ શોર્ટમાં અહીંયા લખેલું છે. ડબલ એફ તો એફ. ડબલ એફ તો એફ. એટલે કે જ્યાં જ્યાં ડબલ એફ દેખાય તો એનો જવાબ એ શું થતો હશે? એફ. અહીંયા ડબલ ટી તો ટી. અહીંયા ડબલ એફ તો એફ. ચલો ત્રીજું વિધાન, ચોથું વિધાન કયું છે? શરતી. ચલો શરતી. તાર્કિક કારકની નિશાની કઈ છે? જો શરતીની નિશાની કેવી છે? તીર. શરતીની નિશાની કેવી છે? તીર. એક તીર છે ને? હા. ચલો હવે એનો શબ્દ શું છે? જો તો. શબ્દ કયો છે? જો તો. બોલો મારી સાથે. શરતીનો શબ્દ કયો છે? જો તો. અને હવે એનો નિયમ શું યાદ રાખીશું આપણે? ટી એફ તો એફ. ટી એફ તો એફ. શું છે? ટી એફ તો એફ. ટી એફ તો એફ. શરતીનો નિયમ કયો છે? ટી એફ તો એફ.
અને હવે છેલ્લું તાર્કિક કારક કયું છે? દ્વિશરતી. જો શરતી તો શરતી, આગળ શબ્દ કયો ઉમેરાયો? દ્વિ. ચલો, દ્વિ એટલે બે. કેટલા થાય છે? દ્વિ એટલે બે. હવે તાર્કિક કારકની નિશાની કઈ છે દ્વિશરતીની? જો શરતીમાં એક તીર છે, મેં કીધું દ્વિ એટલે કેટલા? બે. તો એની બંને બાજુએ તીર છે. શું છે? એની બંને બાજુએ તીર છે. એટલે દ્વિશરતીની નિશાની કેવી છે ભાઈ? બંને બાજુ તીર. અને હવે એનો શબ્દ આપણે સમજશું. જો શરતીનો શબ્દ જોતો તો આવ્યો, જો તો અને તો જ. શબ્દ કયો છે? જો તો અને તો જ. જેમ કે આપણે કહીએ છીએ ને, જો મહેનત કરશો તો અને તો જ પાસ થશો. તો આવો શબ્દ કોનો છે? દ્વિશરતીનો શબ્દ. ચલો, હવે એનો આપણે પાછું નિયમ સમજવાનું છે. મેં તમને પહેલા જ કીધું દ્વિ એટલે કેટલા? બે. તો એના નિયમો પણ કેટલા છે? બે. નિયમો કયો છે? કે જો ડબલ ટી હોય તોય જવાબ ટી થાય. દ્વિશરતીમાં બોલો તો ડબલ ટી હોય તોય જવાબ ટી થાય, અને ડબલ એફ હોય તોય જવાબ શું થાય? ટી થાય. જો ડબલ એફ હોય તોય જવાબ શું થાય છે? ટી થાય છે. એટલે કે બંને સત્ય તો પણ સત્ય, બંને અસત્ય તો પણ સત્ય. ચલો, આટલી બેઝિક ડિટેલ તમે બિલકુલ મગજમાં ફિટ કરી દો તો તમારા માટે થિયરિકલ પ્રશ્ન તેમજ કોષ્ટકના પ્રશ્નો, દાખલાના પ્રશ્નો એકદમ ઇઝી બની જશે. નિશાની યાદ રાખી લો, શબ્દ યાદ રાખી લો, અને મોસ્ટ આઈએમપી નિયમો યાદ રાખી લો. ચલો, નિષેધનો નિયમ ટી તો એફ, એફ તો ટી. જે હોય એનું ઊંધું. ટી તો હોય તો એફ થઈ જાય, એફ હોય તો ટી થઈ જાય. સમુચયમાં ડબલ ટી તો ટી, વિકલ્પનમાં ડબલ એફ તો એફ, શરતીમાં ટી એફ તો એફ, દ્વિશરતીમાં ડબલ ટી તો ટી, ડબલ એફ તોય ટી. હવે આપણે સમુચયનો મોસ્ટ આઈએમપી પ્રશ્ન, આ પાંચમાંથી પહેલો સમુચયનો પ્રશ્ન આજે ભણીશું. પ્રશ્ન તમને કેવો પૂછાય છે? જો અહીંયા નિશાની છે, સમુચયની નિશાની છે ને, આપણે જોઈ લીધું. ચલો, સમુચયનું તાર્કિક સ્વરૂપ સત્યતા કોષ્ટકની મદદથી સ્પષ્ટ કરો અને સમુચયનું લક્ષણ આપો. હવે આ પ્રશ્ન વિશે સ્ટેપ બાય સ્ટેપ જવાબ કઈ રીતે લખવાનો છે જેથી આપણને પૂરેપૂરા 5 માર્ક્સ મળે, એ આજે આપણે જોઈશું. બરાબર ધ્યાન આપજો. મોસ્ટ આઈએમપી પ્રશ્ન છે. ચલો, સૌથી પહેલા લખવા માટે આપણે એનું લખશું લક્ષણ. હવે દરેક પ્રશ્નમાં એવું જ છે કે શરૂઆત ક્યાંથી થશે? લક્ષણ. લક્ષણ એટલે વ્યાખ્યા. લક્ષણ એટલે વ્યાખ્યા. તત્વજ્ઞાનની ભાષામાં લક્ષણને આપણે શું સમજશું? વ્યાખ્યા. ચલો, અહીંયા આપણે પ્રશ્ન છે સમુચયનું લક્ષણ. કેમ કે પ્રશ્ન કયો છે? સમુચય. જો વિકલ્પનનો પ્રશ્ન લખતા હોય તો શું લખશું? વિકલ્પનનું લક્ષણ. એટલે દરેક પ્રશ્નોની શરૂઆત લક્ષણ એટલે કે વ્યાખ્યાથી થશે. હવે વ્યાખ્યા તમે એવી છે કે જો એકવાર યાદ રાખી લો તો 4 તાર્કિક કારકમાં કામ આવશે. સમુચય, વિકલ્પન, શરતી અને દ્વિશરતી. આ 4માં કામ આવશે. અને એક નિષેધમાં થોડુંક જ બદલાય છે, એટલું પણ બદલાતું નથી. એટલે વ્યાખ્યા તમે એકવાર યાદ રાખી લો તો તમે દરેકમાં એમને પ્રશ્નો લાઇનસર લખી શકશો. જેમ કે હું સમજાવું. જો પહેલા તો સમુચયનો પ્રશ્ન ભણીએ છીએ તો શું લખશું? સમુચય. હવે તમારે એક આખી સેન્ટેન્સ, એક આખો શબ્દ યાદ રાખવાનો છે. કયું? કે 5 કારકો કેવા કારક છે? સત્યતા, ફલનલક્ષી અને સંયુક્ત વિધાન છે. સત્યતા, ફલન. ફલન એટલે સાબિત થયેલી. આ 5 તાર્કિક કારકોની સત્યતા કેવી થયેલી છે? સાબિત થયેલી છે. અને 5 કેવા વિધાન છે? સંયુક્ત વિધાન છે. સંયુક્ત એટલે ભેગા વિધાન છે. હવે ભેગા ક્યારે હોય? એક કરતા વધારે હોય તો જ ભેગા થાય ને. એટલે એમાં વિધાન કેટલા હશે? એક કરતા વધારે જોવાના ને. જે આગળ હમણાં આ જ વ્યાખ્યામાં શબ્દ આવે છે, જેમ કે અહીંયા લખ્યા છે 2 ઘટકરૂપ વિધાનો. હા, એટલે વિધાન કેવું છે? સંયુક્ત વિધાન. પણ તમે શબ્દ મગજમાં યાદ કરી લીધો કે બધા જ તાર્કિક કારકો કેવા કારક છે? સત્યતા, ફલનલક્ષી અને સંયુક્ત વિધાન છે. તો જો હવે સમુચયનો પ્રશ્ન ભણીએ છીએ તો વ્યાખ્યા શું લખવાનું થશે? જો સમુચય એ એવા પ્રકારનું સત્યતા, ફલનલક્ષી સંયુક્ત વિધાન છે કે જેમાં કેટલા? 2 ઘટકરૂપ વિધાન. હવે જો વિધાનો કેટલા? 2. એટલે 2 ઘટકરૂપ વિધાનો. પ્રશ્ન કોનો છે? સમુચય. આપણે કોષ્ટકમાં હમણાં જોયું કે સમુચયનો શબ્દ કયો છે? અને. તો અહીંયા શું લખવાનું? અને કારકથી જોડાયેલા હોય છે. એટલે કે 2 વિધાનો કયા શબ્દથી જોડાયેલા હોય છે? અને કારકથી, અને શબ્દથી જોડાયેલા હોય છે તેને સમુચય વિધાન કહે છે. જો ખ્યાલ આવ્યો?
મેં કીધું બધા જ તાર્કિક કારકો કેવા છે? સત્યતા ફલનલક્ષી સંયુક્ત વિધાન છે. હવે સંયુક્ત વિધાન છે તો વિધાનો કેટલા હોવાના? 2 હોવાના. એક વિધાન હોય તો સંયુક્ત કહેવાય નહીં. આપણે પ્રશ્ન કયો ભણતા હતા? સમુચ્ચય. તો શું લખશું અહીંયા? સમુચ્ચય એ, બોલો મારી સાથે, સમુચ્ચય એ એવા પ્રકારનું સત્યતા ફલનલક્ષી સંયુક્ત વિધાન છે કે જેમાં કેટલા? 2 ઘટકરૂપ વિધાનો, અને હવે અહીંયા એનો શું મૂકવાનો? શબ્દ, અને કારકથી જોડાયેલા હોય છે તેને સમુચ્ચય વિધાન કહે છે. હવે દાખલા તરીકે તમને પ્રશ્ન અહીંયા પૂછાયો છે વિકલ્પન, અને તમે આ વ્યાખ્યા યાદ રાખી લીધી એકવાર તો જુઓ કઈ રીતે કામ કરશે. અહીંયા પ્રશ્ન તમને પૂછાયો છે વિકલ્પન, તો અહીંયા શું લખશું? વિકલ્પન. પછી એમને એમ જુઓ, વિકલ્પન એ એવા પ્રકારનું સત્યતા ફલનલક્ષી સંયુક્ત વિધાન છે કે જેમાં 2 ઘટકરૂપ વિધાનો. વિકલ્પનમાં કેટલા ઘટકરૂપ વિધાનો? 2 ઘટકરૂપ વિધાનો. અને હમણાં આપણે કોષ્ટકમાં જોયું કે વિકલ્પનનો શબ્દ કયો છે? કાં તો અથવા. તો અહીંયા શું લખશું? કાં તો અથવા કારકથી જોડાયેલા હોય છે તેને વિકલ્પન વિધાન કહે છે. જો વ્યાખ્યામાં કશું ખાસ બદલવા જેવું છે? નવા પ્રશ્નમાં નવી વ્યાખ્યા યાદ રાખવા જેવું કશું જ છે નહીં. તમે એક વ્યાખ્યા યાદ રાખી લો એટલે ઓટોમેટિક તમને બીજી દરેક પ્રશ્નમાં આ વ્યાખ્યા કામ આવે છે. તમારે ખાલી નામ અને એનો શબ્દ જ બદલવાનું છે, બીજું કશું જ બદલવાનું છે નહીં. ચલો, આ તો થઈ ગયું એક લક્ષણ. હવે બીજું લક્ષણ જોઈએ આપણે. 2 વ્યાખ્યા છે, કોઈ એક લખો તો પણ ચાલે, 2 લખો તો પણ તમારું પ્રશ્નપત્ર વેલ એન્ડ ગુડ દેખાવાનું છે. શક્ય હોય તો 2 લખો, બંને ઇઝી છે. અને આ વ્યાખ્યા એવી છે, જો આ જે વ્યાખ્યા છે ને તમે યાદ રાખશો ને એટલે આમાં ને આમાં એક મુદ્દો આવશે, સમુચ્ચયનો નિયમ, સત્યતા મૂલ્યનો નિયમ. એ નિયમમાં બેઠું લખવાનું થશે. એટલે કે વ્યાખ્યામાં આ મુદ્દો કેવો છે? વ્યાખ્યામાં કામ આવે, અને એક આખા મુદ્દો એટલે કે સત્યતા મૂલ્યના નિયમમાં પણ બેઠું આવું જ લખવાનું આવશે. અહીંથી તો અહીં સુધી બેઠું લખવાનું આવશે. જેમ કે સમજો, બીજું લક્ષણ કયું છે કે જે સંયુક્ત વિધાન, જો પ્રશ્ન કયો છે સમુચ્ચયનો, તો વચ્ચે સમુચ્ચયની નિશાની, એની એક બાજુ પી વિધાન અને એક બાજુ ક્યુ વિધાન. એટલે કે જે સંયુક્ત વિધાન પી સમુચ્ચય ક્યુ એ રૂપમાં રજૂ થયું હોય. અને હવે આપણે હમણાં કોષ્ટકમાં જોયું એ સમુચ્ચયનો નિયમ જોયો હતો ને કે ડબલ ટી તો ટી. હવે એ અહીંયા લખવાનું છે પણ ગુજરાતીમાં. જેમ કે સમજો, જો પી આ એક વિધાન થયું અને ક્યુ આ 2 વિધાન થયું. નિયમ કયો હતો? ડબલ ટી તો ટી, એવો છે ને. તો જો પી અને ક્યુ બંને કેવા હોય? સત્ય હોય. જો પી અને ક્યુ બંને કેવા હોય? સત્ય હોય, તો અને તો જ સમગ્ર સમુચ્ચય વિધાન સત્ય બને છે, અને નહીં તો અસત્ય બને છે. તેને કયું? સમુચ્ચય વિધાન કહે છે. ફરીથી જો, જે સંયુક્ત વિધાન, પ્રશ્ન કયો છે? સમુચ્ચયનો, તો વચ્ચે સમુચ્ચયની નિશાની, એની એક બાજુ પી બીજી બાજુ ક્યુ, એ રૂપમાં શું થયું હોય? રજૂ થયું હોય. એટલે આ રીતે આવતું હોય. આ વંચાય શું? પી સમુચ્ચય ક્યુ એ રૂપમાં રજૂ થયું હોય. અને હવે એનો નિયમ લખવાનો છે. આપણે જાણીએ જ છીએ કે સમુચ્ચયનો નિયમ કયો છે? ડબલ ટી તો ટી. પણ ડબલ ટી તો ટી કહેવાનો મતલબ શું થાય? કે જો પી અને ક્યુ બંને કેવા હોય? સત્ય. એટલે ટી થયા, બંને સત્ય થયા. પી અને ક્યુ બંને સત્ય થયા. જો પી અને ક્યુ બંને સત્ય હોય તો અને તો જ આપણે ભાર મૂકીએ છીએ કે જો આવું હોય તો જ સમગ્ર સમુચ્ચય વિધાન કેવું બને છે? સત્ય બને છે. હવે જો આવું ના હોય તો, એટલે કે અને નહીં તો, એટલે કે આવું ના હોય તો, એટલે કે જો પી અને ક્યુ બંને સત્ય ના હોય તો, કોઈ બંને અસત્ય હોય, કોઈ સત્ય કોઈ અસત્ય હોય, એવું કંઈક હોય તો જવાબ શું બનશે? અસત્ય બને છે. તેને કયું વિધાન? સમુચ્ચય વિધાન કહે છે. હવે આ વ્યાખ્યા યાદ રાખો તો એ તમારે દરેક પ્રશ્નમાં કામ આવશે અને આખા મુદ્દામાં પણ કામ આવશે. ચલો એને જોઈએ બરોબર આપણે. ચલો, આના પછીનું સ્ટેપ કયું લખશું? સમુચ્ચયનું ઉદાહરણ. હવે ઉદાહરણ લખવા માટે પાછું તમારે સમુચ્ચયનો શબ્દ યાદ કરવો પડશે. ચલો, સમુચ્ચયનો શબ્દ કયો છે? અને. સમુચ્ચયનો શબ્દ કયો છે? અને છે ને. તો આપણે ઉદાહરણ લખ્યું છે, જો આજે સોમવાર છે અને આવતીકાલે મંગળવાર છે. મેં તમને કીધું અને પહેલા કંઈક વિધાન હોય અને પછી કંઈક વિધાન હોય. તો જો 2 વિધાન થઈ ગયા. જો આજે સોમવાર છે એ એક સિંગલ વિધાન, આવતીકાલે મંગળવાર છે એ બીજું સિંગલ વિધાન. આ બંને અલગ અલગ વિધાનોને જોડ્યા કયા શબ્દથી? અને શબ્દથી. આજે સોમવાર છે અને આવતીકાલે મંગળવાર છે. અને આ અને શબ્દ કોનો છે? સમુચ્ચયનો. તો આખું ઉદાહરણ કોનું ઉદાહરણ થઈ ગયું?
સમુચ્ચયનું ઉદાહરણ. હવે ઉદાહરણમાં તમે કંઈ પણ લખી શકો છો, એવું નહીં કે આ જ ઉદાહરણ લખવું. તમે એમ લખી શકો આજે મંગળવાર છે અને આવતીકાલે બુધવાર છે તોય લખો ચાલે. કોઈ પણ શબ્દ લખી શકો છો અને પહેલા એક વિધાન આવવું જોઈએ અને શબ્દ પછી એક વિધાન આવવું જોઈએ, તો આખું ઉદાહરણ કયું થઈ જશે? સમુચ્ચયનું ઉદાહરણ થઈ જશે. ચલો વિદ્યાર્થી મિત્રો, ખ્યાલ આવે છે? સ્ટેપ બાય સ્ટેપ પ્રશ્ન સમજવો જરૂરી છે. ચલો આના પછીનો મુદ્દો કયો આવશે? સમુચ્ચયનો સત્યતા મૂલ્યનો નિયમ. હવે મેં તમને કીધું હતું ને, પેલી બીજી વ્યાખ્યા જો તમે યાદ રાખી હોય તો એ બેઠી અહીંયા લખવાની થશે. જેમ કે જો શું કીધું, અહીંથી લખ્યું હતું ને, જો પી અને ક્યુ બંને કેવા હોય? સત્ય હોય, તો અને તો જ સમગ્ર સમુચ્ચય વિધાન કેવું બને છે? સત્ય બને છે, અને નહીં તો કેવું બને છે? અસત્ય બને છે. જો નિયમ કયો હતો? ડબલ ટી તો ટી. ડબલ ટી તો ટી કહેવાનો મતલબ શું? કે પી એ ટી, ક્યુ એ ટી, એટલે બંને સત્ય થઈ ગયા. જો બંને સત્ય હોય એટલે કે ડબલ ટી હોય તો સમગ્ર સમુચ્ચય વિધાન પણ કેવું બને છે? ટી બને છે. એટલે કે ડબલ ટી તો ટી. તો એને બસ આપણે ગુજરાતીમાં અહીંયા લખવાનું છે, અને આપણે વ્યાખ્યામાં આગળ લખી ચૂક્યા છીએ. એ બેઠું બસ અહીંયા લખવાનું છે. શું લખવાનું છે? જો પી અને ક્યુ બંને સત્ય હોય તો અને તો જ સમગ્ર સમુચ્ચય વિધાન કેવું બને છે? સત્ય બને છે. હવે જો આવું ના હોય તો એ લખવું પડશે. અને નહીં તો કેવું બને છે? અસત્ય બને છે. એટલે કે પી અને ક્યુ બંને કેવા ના હોય? સત્ય ના હોય તો કેવું બને છે? અસત્ય બને છે. જો પી અને ક્યુ બંને કેવા હોય? સત્ય હોય તો સમુચ્ચય પણ કેવું બને? સત્ય. પણ જો પી અને ક્યુ બંને સત્ય હોય નહીં તો કેવું બને છે? અસત્ય. એટલે કે ડબલ ટી તો ટી, બાકી બધા એફ. એટલે કે ડબલ ટી ના હોય, ડબલ એફ હોય, એક ટી એક એફ હોય, એફ ટી હોય, તો આખો જવાબ કેવો બનશે? અસત્ય એફ બને છે. હવે આ નિયમ તમારે યાદ રાખવાનો છે. નિયમને આધારે હવે પછીનો મુદ્દો એવો આવે છે, એનું કોષ્ટક દોરવાનું થશે. એ કોષ્ટક દોરવા માટે આ નિયમ તમારે યાદ રાખવો પડશે. નિયમ કયો છે? પી અને ક્યુ બંને કેવા હોય? સત્ય હોય, તો અને તો જ સમગ્ર સમુચ્ચય વિધાન કેવું બનશે? સત્ય. નકર કેવું બનશે? અસત્ય. બસ આટલું મગજમાં ફિટ રાખો. એટલે કે ડબલ ટી તો ટી, બાકી બધા એફ. ચલો હવેનો પછીનો મુદ્દો સમજવા જેવો છે, સમુચ્ચયનું સત્યતા કોષ્ટક. નિયમ લખ્યા પછી આપણે હવે એનું શું દોરશું? કોષ્ટક. નિયમને આધારે આપણે કોષ્ટક દોરવાનું છે. એટલે કોષ્ટક પ્રથમ દોરશું નહીં, પહેલા નિયમ લખશું, પછી આપણે શું દોરશું? એનું સત્યતા કોષ્ટક. ચલો કોષ્ટક કઈ રીતનું છે સમજી લઈએ. જો કોષ્ટક દરેક પ્રશ્નમાં આવો કોષ્ટક લખવાના આવશે જ. કોષ્ટક લખવા માટે અહીંયા લખ્યું છે ઘટકરૂપ વિધાન અને એમનું સત્યતા મૂલ્ય. આપણે પહેલી વ્યાખ્યામાં લખ્યું હતું ને, બે ઘટકરૂપ વિધાનો. બે ઘટકરૂપ વિધાન એટલે એક પી, બીજું ક્યુ. એક બાજુ આપણે શું લખશું? પી, બીજી બાજુ લખશું ક્યુ. હવે અહીંયા મેં લખ્યું છે સમુચ્ચય સંયુક્ત વિધાન અને એમનું સત્યતા મૂલ્ય. હવે સમુચ્ચય સંયુક્ત વિધાન કેમ થઈ ગયું? કે જો આ પી અને ક્યુ બંને અલગ, એને અહીંયા જોડી દેવાના છે સમુચ્ચયની નિશાનીથી. જો વિકલ્પનનો પ્રશ્ન ભણતા હોય તો વિકલ્પનની નિશાનીથી જોડવાના. શરતીનો પ્રશ્ન લખતા હોય તો શરતીની નિશાનીથી જોડવાના. આ પી અને ક્યુ અહીંયા ઘટકરૂપ વિધાન હતા, અલગ અલગ. હવે કેવા થઈ ગયા? સંયુક્ત વિધાન થઈ ગયા ને. પી અને ક્યુ કેવા થઈ ગયા? સંયુક્ત વિધાન. કેમ કે જોડાઈ ગયા. અને જોડાયા કઈ નિશાનીથી? સમુચ્ચયની નિશાનીથી. એટલે આપણે શું લખ્યું છે? સમુચ્ચય સંયુક્ત વિધાન અને એમનું સત્યતા મૂલ્ય. હવે જો પી અને ક્યુ, હવે આ તો તમે 11માં અને પહેલા ચેપ્ટરમાં દાખલાના નિયમો પ્રમાણે પણ ભણ્યા હશો કે જો બે વિધાન હોય એટલે કે પી અને ક્યુ બે વિધાન થયા તો હરોળ એટલે કે આડી લીટી કેટલી થાય? 4 થાય. 1 2 3 અને 4 થાય. હવે નિયમ પ્રમાણે પહેલી લાઈનમાં 4 ના અડધા કેટલા? 2. તો પહેલા 2 ટી, પછી 2 એફ મૂકી જ દેવાના, ફિક્સ મૂકી દેવાના. પહેલા 2 ટી, પછી 2 એફ. બાજુમાં હવે ક્યુ વિધાનમાં 2 ના અડધા 1, તો 1 ટી 1 એફ 1 ટી 1 એફ મૂકી દેવાના. જનરલી હવે આવી રીતે સમજાવતો હોઉં છું કે આપણા ઘરે મહેમાન આવ્યા હોય, મહેમાન માની લો કે 2 જેન્ટ્સ છે, 2 લેડીઝ છે, એટલે કે 2 કપલ છે, અને એમની સાથે છોકરાઓ પણ આવ્યા છે. હવે આ જેન્ટ્સને કેવી આદત હોય? હંમેશા ચા પીવાની આદત હોય. ચા એટલે ટી, અંગ્રેજીમાં આપણે ચાને ટી કહીએ છીએ. અને લેડીઝને જનરલી કોફી પીવાની આદત હોય, એટલે કોફી એટલે એફ. કોફીને આપણે એફ માની લઈએ. હવે એમની સાથે છોકરાઓ પણ આવ્યા છે. હવે સમજીએ
કે આપણે જે ઘરે જે કપલ આવ્યા છે, બે જેન્ટ્સ છે, એટલે શરૂઆતમાં જેન્ટ્સને 2 ટી આપી દેવાની, એટલે કે 2 ટી મૂકી દેવાની, 2 ચા આપી દેવાની, એટલે 2 ટી મૂકી દીધા. હવે સાથે સાથે 2 લેડીઝને શું આપી દઈશું? 2 કોફી, એટલે કે 2 એફ મૂકી દીધા. હવે છોકરાઓને પણ કંઈક આપવું પડશે. છોકરાઓને કેવું હોય, ચાય જોઈ છે ને કોફી જોઈ છે, એટલે એમને બંને જોતું હોય, એટલે એમને એક ચા આપવાની, એકને કોફી આપવાની, એકને ચા આપવાની, એકને કોફી આપવાની, મિક્સ. હવે એમને જેમ પીવું એમ પી લે, એટલે કે 1 ટી 1 એફ, 1 ટી 1 એફ, આટલું ફિક્સ મૂકી દેવાનું. હવે અહીંયા શરૂઆતમાં તમારે કશું મૂકવાનું છે નહીં, આટલું લખી દીધું, ટી સમુચ્ચય ક્યુ. બરોબર. હવે જે અહીંયા આપણે પૂરવાનું છે, નિયમ પ્રમાણે પૂરવાનું છે. નિયમ કયો હતો સમુચ્ચયનો? કે પી અને ક્યુ બંને કેવા હોય? સત્ય. તો સમગ્ર સમુચ્ચય વિધાન કેવું બનશે? સત્ય. એટલે કે ડબલ ટી તો ટી. મગજમાં યાદ રાખો, શું? ડબલ ટી તો ટી. ચલો હવે લાઈન સર આમ જોતા જવાનું. જો પહેલી લાઈન આયા, પહેલી લાઈનમાં પી વિધાન કેવું છે? ટી. ક્યુ વિધાન કેવું છે? ટી. નિયમ કયો છે? ડબલ ટી તો ટી. એટલે કે પી અને ક્યુ બંને કેવા નીકળ્યા? સત્ય નીકળ્યા ને. જો પી વિધાન એ સત્ય, ક્યુ વિધાન એ સત્ય, એટલે કે ડબલ ટી મળ્યા. તો આખા સમુચ્ચયનો જવાબ શું બનશે? ટી બનશે ને. નિયમમાં આપણે લખ્યું કે જો પી અને ક્યુ બંને કેવા હોય? સત્ય હોય, તો સમગ્ર સમુચ્ચય વિધાન કેવું બને છે? સત્ય. આપણે કોષ્ટકમાં જોયું કે સમુચ્ચયનો નિયમ કયો છે? ડબલ ટી તો ટી. એટલું યાદ રાખો ખાલી, ડબલ ટી તો ટી. કોનો નિયમ? સમુચ્ચયનો. સમુચ્ચયનો નિયમ કયો છે? ડબલ ટી તો ટી. તો જો આપણને પહેલી લાઈનમાં ડબલ ટી મળ્યા, આમ આડું જોવાનું, ડબલ ટી મળ્યા, તો ડબલ ટી તો ટી. હવે બીજી લાઈન જોવાની. જો બીજી લાઈનમાં ડબલ ટી છે, ના, જો પી વિધાન ટી છે, પણ ક્યુ વિધાન તો કેવું નીકળ્યું ભાઈ? એફ નીકળ્યું. નિયમ પ્રમાણે છે નહીં. ચલો ત્રીજી લાઈન જુઓ. જો ત્રીજી લાઈનમાં તો પહેલા જ એફ છે, આ બાજુ જોવા જવાની જરૂર જ નથી, ડબલ ટી છે નહીં. ચોથી લાઈન જુઓ. જો એફ, અહીંયા એફ, નિયમ પ્રમાણે છે નહીં. આપણો નિયમ તો સમુચ્ચયનો શું કહે છે ભાઈ? કે ડબલ ટી હોય તો જ જવાબ સમુચ્ચય કહે છે હું સત્ય ટી બનીશ, નહીં તો બનીશ નહીં. એટલે કે આપણે ગુજરાતીમાં એ લખ્યું, અને નહીં તો કેવું બને છે? અસત્ય બને છે. એટલું અહીંયા જો અસત્ય મૂકી દીધું, અહીંયા એફ, અહીંયા એફ, એટલે કે ડબલ ટી તો જ ટી, બાકી બધા એફ. માત્ર જ્યાં જ્યાં ડબલ ટી દેખાય તો જ ટી મૂકવાનો, બે સિવાય ગમે તેવું દેખાય, જવાબ શું થઈ ગયો? એફ થઈ ગયો. ડબલ ટી તો ટી, બાકી બધા એફ. ચલો વિદ્યાર્થી મિત્રો, આટલે સુધી તમને ક્લિયર કટ ખબર પડે છે. હવે પછીનો છેલ્લો મુદ્દો છે, જે થોડું વિસ્તારથી સમજાવવાનું છે, જેમ કે સમુચ્ચયનું વિશ્લેષણ. વિશ્લેષણમાં થોડું લખવાનું થશે થિયરિકલ, તો એને પણ આપણે બરોબર સમજી લઈએ છીએ. કે જો સૌથી પહેલું શું લખવાનું થશે? સમુચ્ચય કેવું કારક છે? દ્વિમુખી કારક છે. હવે મેં તમને કોષ્ટક સમજાવતી વખતે દ્વિશરદીમાં કીધું હતું, દ્વિ એટલે કેટલા? 2. મુખ એટલે મોઢું. સમુચ્ચયનું કેટલા મોઢું છે? દ્વિમુખી કારક છે, એટલે કે 2 મોઢા વાળું છે. કેમ 2 મોઢા વાળું છે? આપણે સમજાવવું પડશે, કેમ કે આપણે એનું શું કરી રહ્યા છીએ? વિશ્લેષણ કરી રહ્યા છીએ. કારણ આપવું પડશે. કેમ દ્વિમુખી કારક છે? કારણ કે એનું ક્ષેત્ર કઈ બાજુ છે? એની ડાબી તેમજ જમણી એમ બંને બાજુએ હોય છે. એટલે કે જો આપણે સમુચ્ચયની નિશાનીમાં ડાબી બાજુ પી એ લખ્યું, જમણી બાજુ ક્યુ લખ્યું ને, એટલે જો એનું ક્ષેત્ર એની કઈ બાજુ હોય છે? એની ડાબી તેમજ જમણી એમ બંને બાજુએ હોય છે. એટલે કે સમુચ્ચય એની ડાબી બાજુએ આવેલા તેમજ જમણી બાજુએ આવેલા એક એક વિધાનને લાગુ પડે છે. હવે જો બંનેને તો લાગુ પડે જ છે ને, પણ એક એક નહીં. એટલે કે આપણે કહી શકીએ ને કે પી નહીં લાગુ પડે, ક્યુ નહીં લાગુ પડે, કેમ કે એની ડાબી બાજુ કોણ છે? પી છે. જમણી બાજુ કોણ છે? ક્યુ છે. તો એની ડાબી બાજુએ આવેલા તેમજ એની જમણી બાજુએ આવેલા એક એક વિધાનને લાગુ પડે છે. હવે ચલો પહેલા તો દ્વિમુખી કારકની વાત કરી, બંનેની ડાબી જમણીની. હવે એક એક વિધાનની વાત કરી. હવે બંનેને શું કરી દેવાના? ભેગા કરી દેવાના. અને આ બંને વિધાનોને શું કરીએ? સાંકળીને એટલે કે ભેગા કરીએ. જો ભેગા કરીએ તો કઈ રીતના આવું થઈ જાય ને, પી વિધાન અલગ હતું, ક્યુ વિધાન અલગ હતું, બંને વિધાનોને આપણે શું કરી દઈએ? સાંકળીએ, એટલે કે ભેગા કરીએ તો શું વંચાય? અને પી સમુચ્ચય ક્યુ એ રૂપના હવે કયું વિધાન થઈ ગયું? સંયુક્ત વિધાનની રચના કરે છે. હવે આ તો અલગ અલગ હતા પી અને ક્યુ, હવે જોડાઈ જાય તો વિધાન કયું થઈ ગયું? સંયુક્ત વિધાન થઈ ગયું. હવે એટલે જો પહેલા તો દ્વિમુખી કારક છે, કારણ કે એનું ક્ષેત્ર ડાબી તેમજ જમણી બંને બાજુ છે.
હવે એની ડાબી બાજુ આવેલા તેમજ જમણી બાજુ આવેલા એક એક વિધાનને લાગુ પડે છે. હવે એક એકની વાત કર્યા પછી શું કરી દેવાના, બંને વિધાનોને જોડી દેવાના સાંકળીને પી સમુચ્ચય ક્યુ એ રૂપના સંયુક્ત વિધાનની શું કરે છે, રચના કરે છે. ચલો પી સમુચ્ચય ક્યુ એ રૂપમાં પી એ સમુચ્ચયની કઈ બાજુ, પી કઈ બાજુ છે જુઓ, પી એ સમુચ્ચયની કઈ બાજુ, ડાબી બાજુના ક્ષેત્રમાં આવતા વિધાનનું સ્થાન સૂચવે છે. અને ક્યુ કઈ બાજુ છે, જમણી એ સમુચ્ચયની જમણી બાજુના ક્ષેત્રમાં આવતા વિધાનનું સ્થાન સૂચવે છે. એટલે પી વિધાન કયું સ્થાન બતાવે છે કે એની કઈ બાજુ, સમુચ્ચયની ડાબી બાજુ હોય એના ક્ષેત્રમાં જે પણ વિધાન આવતું હોય એનું સ્થાન પી લે છે. અને ક્યુ વિધાન કેવું છે કે સમુચ્ચયની કઈ બાજુ છે જુઓ, જમણી બાજુ છે. તો જમણી બાજુના ક્ષેત્રમાં જે પણ વિધાન આવતું હોય, ગુજરાતીમાં આપણે ઉદાહરણ લખ્યું એમાં, એ આવતું વિધાનનું સ્થાન ક્યુ લે છે, પણ કઈ બાજુ, જમણી બાજુ. ચલો ખ્યાલ આવે છે. હવે આગળ સમજીએ. બીજું શું લખવાનું છે, સમુચ્ચય સત્યતા ફલન લક્ષી કારક છે. મેં કીધું હતું ને દરેકે દરેક કારક કેવા કારક છે, સત્યતા ફલન લક્ષી કારક છે. હવે કેમ સત્યતા ફલન લક્ષી કારક છે એ જો એ આપણે સમજાવીએ. એટલે કે તે એક એવા સત્યતા ફલન લક્ષી સંયુક્ત વિધાનની રચના કરે છે કે જેનું એટલે કોનું, સમુચ્ચયનું, કે જેનું એટલે કોનું, સમુચ્ચયનું સત્યતા મૂલ્ય. હવે આખા સમુચ્ચયનો જવાબ આપણે કઈ રીતે નક્કી કર્યો, જો પી અને ક્યુ ની લાઈન જોઈને નક્કી કર્યો ને. અને પી અને ક્યુ એના શું હતા, ઘટકરૂપ વિધાન હતા. એટલે કે જેનું સત્યતા મૂલ્ય શેને આધારે, એના ઘટકરૂપ વિધાનોના સત્યતા મૂલ્યને આધારે જ નક્કી થાય છે. એટલે આખા સમુચ્ચયનો જવાબ આપણે એમને મૂક્યો નથી. આપણે શું કર્યું છે, પી ની લાઈન જોઈ, ક્યુ ની લાઈન જોઈ, એટલે પી અને ક્યુ એના શું હતા, ઘટકરૂપ વિધાનો. એ ઘટકરૂપ વિધાનોના જે સત્યતા મૂલ્ય હતા, એટલે કે એ ટાઈમે પી વિધાન સત્ય હતું, અસત્ય હતું, એ બધું આપણે જોયું અને પછી આપણે સમુચ્ચયનો જવાબ નક્કી કર્યો છે. એટલે આપણે આખા સમુચ્ચયનો જવાબ કે જેનું એટલે કોનું, સમુચ્ચયનું સત્યતા મૂલ્ય શેને આધારે, એના ઘટકરૂપ વિધાનોના સત્યતા મૂલ્યને આધારે જ નક્કી થાય છે. એમને એમ સમુચ્ચયનો જવાબ નક્કી થતો નથી, એના ઘટકરૂપ વિધાનોને જોવામાં આવે છે. એ જોઈને પછી આપણે સમુચ્ચયનો શું કરીએ છીએ, જવાબ નક્કી કરીએ છીએ. ચલો પી સમુચ્ચય ક્યુ એ રૂપનું વિધાન એવું સત્યતા ફલનલક્ષી સંયુક્ત વિધાન છે. જો આ પાછું, હા એ તમને એ કહી દઉં, આપણે જે લક્ષણ લખ્યું ને બીજું લક્ષણ, પછી શું લખ્યું, સત્યતા મૂલ્યનો નિયમ, બેઠું એ અહીંયા લખવાનું છે. જો જેમાં પી અને ક્યુ બંને કેવા હોય, સત્ય હોય, તો અને તો જ સમગ્ર સમુચ્ચય વિધાન કેવું બને છે, સત્ય બને છે, અને નહીં તો અસત્ય બને છે. જો આ લીટી તમને કેટલી વાર કામમાં આવે છે. જો એકવાર તો સ્પેશિયલ એનો આખી વ્યાખ્યામાં લખ્યું, પછી પાછો અલગથી એક નવો મુદ્દો સત્યતા મૂલ્યનો નિયમ એમાંય લખ્યું, અને હવે વિશ્લેષણમાં અહીંથી તો એ જ લખ્યું ને, જેમાં પી અને ક્યુ બંને કેવા હોય, સત્ય હોય, એટલે કે ડબલ ટી, તો અને તો જ સમગ્ર સમુચ્ચય વિધાન કેવું બને છે, સત્ય બને છે, અને નહીં તો એટલે કે આવું ના હોય તો કેવું બને છે, અસત્ય બને છે. આ પાછું અહીંયા લખવાનું છે. એટલે એકવાર યાદ રાખી લો તમે, તો પછી દરેકે દરેક પ્રશ્નમાં કામ આવે છે. હવે જો પી સમુચ્ચય ક્યુ એ રૂપમાં રજૂ થયેલા સંયુક્ત વિધાનને શું કહેવાય, સમુચ્ચય. અને સમુચ્ચય સત્યતા ફલન લક્ષી કારક છે. વિદ્યાર્થી મિત્રો ખ્યાલ આવે છે. આખા પ્રશ્નમાં તમને આશા છે કે પ્રોપર ખબર પડી છે. છતાં તમને કોઈ પ્રશ્નને લગતો ડાઉટ હોય તો કમેન્ટમાં જરૂર લખજો. તમારા પ્રશ્નનું સમાધાન તરત જ થઈ જશે. અને આવનારા હવે બીજા પ્રશ્નો માટે આપણી આ ચેનલને સબસ્ક્રાઇબ કરી લો, તમારા મિત્રો સાથે શેર કરી લો, અને જે પણ ડાઉટ હોય ખાસ કોમેન્ટમાં જરૂર લખી દેજો, જેથી તમારો ડાઉટ ક્લિયર થઈ જાય. એક પ્રશ્ન યાદ રાખી લો એટલે ઘણા બધા મુદ્દા હવે સેમ ટુ સેમ જ છે. સ્ટેપ બાય સ્ટેપ આવી રીતે પ્રશ્નોનો જવાબ લખવાનો છે, અને ખાલી નામ અને નિયમ અને શબ્દ જ બદલવાનું છે. હવે કશું જ ખાસ બદલવાનું છે નહીં. એટલે એક પ્રશ્ન બરોબર પ્રોપર શીખી લો એટલે ઓટોમેટિક તમને બીજા બધા પ્રશ્નો કામ આવશે. ચલો વિદ્યાર્થી મિત્રો, મળીએ આપણા બીજા વિડીયોમાં બીજા કોઈ નવા પ્રશ્ન સાથે. ધન્યવાદ.